નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. આરએસએસ વડા મોહન ભાગવતના એક રાજકીય નિવેદનથી વિવાદ ઊભો થયો છે. ભાગવતે કહ્યું કે ભારતને 1947માં બ્રિટિશરોથી રાજકીય આઝાદી મળી, પરંતુ જ્યારે દેશને સાચી આઝાદી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ મળી છે. ગયા વર્ષે જાન્યુઆરીમાં અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા થઈ, જેના એક વર્ષની ઉજવણી વચ્ચે ભાગવતે આ નિવેદન આપ્યું. જોકે તેમના આઝાદીના નિવેદનને લઈને ભારે વિવાદ થયો છે અને કોંગ્રેસે પણ આ મામલે આકરા પ્રહારો કર્યા છે. ત્યારે આજે આ જ મુદ્દે જાણીશું જનતાના મંતવ્યો. સૌપ્રથમ જાણીએ વડોદરાની જનતા આ મામલે શું કહી રહી છે, શું માનવું છે તેમનું. આવો સાંભળીએ. આરએસએસના ચીફ મોહન ભાગવત દ્વારા તાજેતરમાં એક નિવેદન આપવામાં આવ્યું છે. તેને લઈને દેશભરમાં ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો છે. આરએસએસના જે ચીફ છે મોહન ભાગવત, તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે રામ મંદિરના નિર્માણ થયા બાદ દેશને આઝાદી મળી છે. ત્યારે આપણી સાથે કેટલાક વિદ્યાર્થીઓ જોડાયા છે. વિદ્યાર્થીઓ સાથે વાત કરીશું. તેઓ આ નિવેદનને લઈને શું વિચારી રહ્યા છે. મોહન ભાગવત દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે કે રામ મંદિરના નિર્માણ બાદ દેશને આઝાદી મળી છે, આપનું શું માનવું છે? રામ મંદિર અને ભગવાન શ્રી રામ ભારત વર્ષની આસ્થાનું પ્રતીક છે, જે સૌના માટે માનનીય છે. પરંતુ જે રીતે મોહન ભાગવતે નિવેદન આપ્યું છે કે રામ મંદિર બન્યા પછી દેશને આઝાદી મળી છે, એ જોતા ક્યાંક ને ક્યાંક ભારત દેશ માટે જેમને આઝાદીની લડત ચલાવી, મહાત્મા ગાંધીજી હોય, સરદાર પટેલ હોય, જવાહરલાલ નહેરુ હોય, BR આંબેડકર હોય, એ તમામ મહાનુભાવોનું અપમાન મોહન ભાગવતે કર્યું છે. અને અમે રાષ્ટ્રપતિને માંગ કરીએ છીએ કે આ મહાપુરુષોનું અપમાન કરવા બદલ મોહન ભાગવત વિરુદ્ધ રાષ્ટ્રદ્રોહનો કેસ દાખલ કરવામાં આવે. મોહન ભાગવત સિવાય કંગના રાણાવત, જે હાલ બીજેપીના MP છે, તેમના દ્વારા પણ અગાઉ એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે વર્ષ 2014 બાદ દેશ આઝાદ થયો. આપનું શું માનવું છે? એક પછી એક આવા નિવેદનો સામે આવી રહ્યા છે. જ્યાં કંગના રનાવતે એવું કહે છે કે 2014માં દેશને આઝાદી મળી, તે તદ્દન ખોટી વાત છે. 2014માં નહીં, એની પહેલાં દેશને આઝાદી મળી ગઈ હતી. જેમને પોતાનું બલિદાન આપ્યું આ દેશને આઝાદ કરવા, તેમની માટે એક અપમાનજનક ટિપ્પણી કહેવાય. તો મેં એ જ કહું છું કે કંગના રનાવતને માફી માંગવી જોઈએ અને આ જે તેમની સ્ટેટમેન્ટ છે તેને પાછી ખેંચવી જોઈએ. મોહન ભાગવત અને કંગના રાણાવત આ બંને દ્વારા આવા નિવેદન આપવામાં આવ્યા છે. અન્ય નેતાઓ દ્વારા પણ અવારનવાર આ પ્રકારે નિવેદન આપવામાં આવતા હોય છે. આપનું શું માનવું છે? આ કેટલું યોગ્ય છે આ પ્રકારનું નિવેદન? હિન્દુત્વના નામે ખોટો પ્રચાર લોકોની વચ્ચે કરવો એ હંમેશા RSSની એક વિચારધારા રહી છે કે ખોટી ઓળખ, ખોટી સમજ સમાજ વચ્ચે ઊભી કરવી. અગાઉ પણ તમે જોશો કે આવા ઘણા બધા સ્ટેટમેન્ટોથી આ જે મોહન ભાગવત છે તે ઘેરાતા રહ્યા છે અને દેશનું અપમાન કરતા રહ્યા છે. એક ખોટો ટેગ હિન્દુત્વનો લઈને અને લોકોને કઈ રીતે ભ્રમિત કરવા, એ એમના જોડેથી શીખવું જોઈએ. અને બીજી વાત કહું કે જ્યારે આ દેશની વાત કરે તો કેટલા લોકોએ આના પાછળ કુરબાની આપી છે. એ ગાંધીજીથી લઈ લો, ભગતસિંહથી લઈ લો અને મોટા મોટા કેવા નેતાઓ છે. આ અમારું અપમાન નહીં, આ તેમનું અપમાન છે. તેમને યાદ કરવા જોઈએ, એમને એક સન્માન આપવું જોઈએ. આપણા દેશ પૂરતા નેતાઓ નથી, આપણા દેશ પૂરતા એમના બલિદાનને યાદ નથી કરતા. વિદેશમાં પણ તમે જોશો તો તેમની પ્રતિમાને એમને સ્થાન આપ્યું છે અને તેમની એક સાચી ઓળખ છે અને તેમને એક સારી ઇમેજથી લોકો ઓળખતા હોય છે. અને આવા વ્યક્તિત્વ જ્યારે આવા લોકોનું, આવા મહાન વ્યક્તિત્વનું જ્યારે અપમાન કરે ત્યારે એક દેશ માટે શરમજનક વસ્તુ છે. આપણા સમાજ માટે, આપણા એક સોસાયટી માટે એક ખોટો મેસેજ જાય છે. એટલે મોહન ભાગવતને હું કહેવા માંગીશ કે એક તાત્કાલિક ધોરણે આ વસ્તુ પર માફી માંગે અને જે એમને સ્ટેટમેન્ટ આપ્યું છે તે પાછું લે. આપનું શું માનવું છે? જે પ્રકારે આ પ્રકારના નિવેદન સામે આવતા હોય છે, શું લાગે છે જે આપણી આઝાદી માટે જે નેતાઓ લડ્યા છે, જે અલગ અલગ આંદોલનો એ સમયે થયા, આપને શું લાગે છે? જે રીતે આપ જાણશો કે જ્યારે ભારત દેશને આઝાદી જોઈતી હતી, આઝાદીની જરૂર હતી અંગ્રેજોથી, ત્યારે આ દેશના જાણીતા એવા લડતવીરો કે ક્રાંતિકારો કહીએ તો મહાત્મા ગાંધીજી હોય, ભગતસિંહ હોય, ચંદ્રશેખર આઝાદ હોય કે પછી સરદાર વલ્લભભાઈ પટેલ હોય, એ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, પોતાનું લોહી આપ્યું છે આ દેશને આઝાદ કરવા માટે. આજે વાત કરીએ તો RSS દ્વારા મોહન ભાગવતસિંહ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું કે રામ મંદિર બનાવ્યા બાદ દેશને આઝાદી મળી, તો તે તદ્દન ખોટી વસ્તુ છે. તમે એક રીતે જોશો તો આ ક્રાંતિવીરોનો કે લડતવીરોનો તમે ઘોર અપમાન કરી રહ્યા છો. અવારનવાર આ નેતાઓ દ્વારા કે RSSની સંસ્થાના જે ચલાવતા હોય છે, તેઓ પોતાના નિવેદન દ્વારા દેશની પ્રજાના અપમાન કરતું હોય છે
ક્યાંક ને ક્યાંક જાતિનું અપમાન કરતું હોય છે, વારે વારે હિન્દુત્વનું અપમાન કરતું હોય, ધર્મનું અપમાન કરતું હોય છે. પોતાનો પ્રચાર કરવા માટે ક્યાંક ને ક્યાંક લોકોને અંદરને અંદર ભીડાવવામાં આવે છે. તે તદ્દન ખોટી વસ્તુ છે ને અમે ઈચ્છે છે કે મોહન ભાગવતજી માફી માંગે. આઝાદીનો અમૃત મહોત્સવ પણ આપણે મનાવ્યો, સૌ કોઈ તેના સાક્ષી રહ્યા છે. શું લાગે છે, સરકારે આ બાબતે કઈ ગંભીરતાથી નોંધ લેવી જોઈએ? સરકાર એક બાજુ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવે ને સરકારની સહાયક સંગઠન કહેવાય RSS. પ્રધાનમંત્રીનું જ્યાંથી રાજકીય રીતે ઉદ્ભવ થયો RSSમાંથી, એ સંગઠનના જો વડા આવી વાહિયાત વાત કરતા હોય તો આઝાદીના અમૃત પર્વનો કોઈ મતલબ કે કોઈ અર્થ રહેતો નથી. બિલકુલથી જે પ્રકારે વાત કરવામાં આવે તો આઝાદીને આટલા વર્ષો વીતી ગયા, તમામ લોકો આજે સ્વતંત્ર છે. આપનું શું માનવું છે, જે પ્રકારે આ પ્રકારના નેતાઓ દ્વારા નિવેદન આપવામાં આવે છે, જે લોકો આઝાદી માટે લડત આપી તેમનું અપમાન છે કે કેમ? જેવી રીતે રામ મંદિર બન્યું અને આને 1 વર્ષ થયો છે, રામ સૌ કોઈના છે. અમને પણ ખુશી છે, અમને પણ લાગવી છે ને અમે બી હિન્દુ ધર્મ માનીએ છીએ, અમને પણ ખુશી છે આ વસ્તુની. પણ રામ ભગવાનનો ખોટો ટેગ લઈને ખોટી રીતે દેશમાં એક રામ ભગવાનનું સાથે અપમાન કરીને પોતા હિન્દુત્વને એક એ રીતે વાતચીત કરવી, કોન્ટ્રોવર્સી, એ યોગ્ય નથી. અને આ જે વસ્તુ છે એ 1947માં એમને ઇતિહાસ જોવો જોઈએ ને આમનો તો ઇતિહાસ જ માફી માંગુ તરીકે આ લોકો ઓળખાતા આવ્યા છે. કોઈ જગ્યાએ આમને હજુ સુધી એ લોકો એમનું રજિસ્ટ્રેશન નથી કરે RSSનું, હજુ સુધી તે જે આપણો તિરંગો છે તેનો વિરોધ કરતા હોય અને ત્યારે આવી દેશભક્તિની વાતો કરતો એ કોઈ યોગ્ય નથી. એટલે રામ ભગવાનની આ જ્યારે વાત કરતા હોય, રામ ભગવાન જોડે અમારી પણ આસ્થા જોડાયેલી છે, પણ આ જે નિવેદનો આપે છે, એક ભડકાઉ નિવેદનો આપે છે, તે દેશ માટે અને એક સમાજ માટે એક અયોગ્ય છે. આઝાદીનો અમૃત મહોત્સવ આપણે સૌ કોઈએ મનાવ્યો. દેશ આઝાદ થઈ આજે ઘણા વર્ષો થઈ ગયા. 1947માં જ આઝાદી મળી ગઈ હતી, પરંતુ નેતાઓ ક્યાંક પોતાના અંગત સ્વાર્થ માટે અવારનવાર આ પ્રકારે નિવેદન કરતા હોય છે અને ક્યાંક આવા ભડકાઉ ભાષણને લઈને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. હાલ વિદ્યાર્થીઓનું પણ માનવું છે કે આવા નિવેદનથી તેમને દૂર રહેવું જોઈએ અને સરકારે પણ આ બાબતે ગંભીરતાથી નોંધ લેવી ખૂબ જરૂરી છે. કેમેરામેન કેતન સિંધે સાથે દર્શન ચૌધરી, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. આગળ વાત કરીએ રાજકોટ વાસીઓ આ મામલે શું કહી રહ્યા છે, આવો સાંભળીએ તેમનો મત. સંઘ પ્રમુખ મોહન ભાગવતના નિવેદન બાદ વિપક્ષ અત્યારે તેમના નિવેદનને વખોડી રહ્યું છે. સંઘ પ્રમુખ મોહન ભાગવત અનુસાર જે ખરા અર્થમાં જે આઝાદી છે તે રામ મંદિર બન્યા પછી મળી છે. આ પ્રકારનું નિવેદન તેઓએ આપતા બાદ કહી શકાય કે જે વિપક્ષના નેતા રાહુલ ગાંધી છે તે આ મુદ્દો ક્યાંક અત્યારે ઉપાડી રહ્યા છે અને આને જ લઈને હાલ અત્યારે વિવાદ પણ સર્જાયો છે. આપણી સાથે રાજકોટ વાસીઓ જોડાણા છે, એમની સાથે વાત કરશું. તેઓ શું કહી રહ્યા છે આ મામલે, શું કહેશો? શું નામ આપનું? કિંજલ ચૌહાણ છે મારું નામ. ખાસ તો નિવેદન એક આવ્યું છે સંઘ પ્રમુખ મોહન ભાગવત દ્વારા. આ નિવેદનને લઈને ક્યાંક ને ક્યાંક વિપક્ષ અત્યારે એક લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યું છે. RSS છે એ દેશભક્ત સંસ્થા છે, બરાબર, અને એના વડા જો આવું નિવેદન, એ વિવાદાસ્પદ નિવેદન આપે જ નહીં પહેલાં તો કોઈ દિવસ, બરાબર. અને એ જે છે એ 15મી ઓગસ્ટે એ સ્વતંત્રતાની વાત થઈ, એ ભારતની સ્વતંત્રતા થઈ. પણ જો સાચી સ્વતંત્રતા જે છે, સાંસ્કૃતિક આપણને જે મળી, એ સ્વતંત્રતા તો રામ જન્મભૂમિનું જે નિર્માણ થયું, પ્રાણ પ્રતિષ્ઠા થઈ, એ દિવસે જ થઈ હતી. એટલે લોકોની ભાવના, લાગણી અને જે આસ્થા છે એ રામ ભગવાન પ્રત્યે છે ભારતના લોકોની. તો એ જે આપણી આસ્થા છે એના લીધે જે સાંસ્કૃતિક અને રૂઢિગત સ્વતંત્રતા આપણને મળી, એ રામ જન્મભૂમિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ જ દિવસે મળી. તો જે વાત છે કે આ વડાએ આ કર્યું, નિવેદન આપ્યું, એ વાત છે એ સદંતર ખોટી વાત છે. સ્વતંત્રતા મળી એની મક્કમતાને એ દ્રઢ રીતે કહે છે કે ભાઈ આપણને આ સાંસ્કૃતિક સ્વતંત્રતા મળી. પણ જો આ મુદ્દો ઉછળતો હોય તો આપણને હજી સ્વતંત્રતા મળી નથી, આ મુદ્દો આપણને કહે છે, જે આ વાતનો આવી રીતના ઉછાળે છે, તો એનો અર્થ એવો છે કે હજી આપણને સ્વતંત્રતા મળી નથી, બરાબર છે, એવું અમારું માનવું છે. પણ આ વિવાદાસ્પદ જે નિવેદન છે એ આ વડા કોઈ દિવસ કરી જ ન શકે, આ શક્ય જ નથી. આપ શું કહેશો આ નિવેદનને લઈને? શું નામ? મારું નામ છે ચિરાગ ચૌહાણ. કરોડો લોકોની આસ્થા એ રામ ભગવાન સાથે જોડાયેલી છે.
વાત છે 15મી ઓગસ્ટ 1947, તો રાજકીય શાસકીય આઝાદી તો મળી જ ગઈ હતી તે દિવસે. બંધારણની દ્રષ્ટિએ તે દિવસે સ્વતંત્રતા પ્રાપ્ત થઈ એ એક વ્યવસ્થાની વાત હતી. વ્યવસ્થાની દ્રષ્ટિએ તે દિવસે આઝાદી પ્રાપ્ત થઈ ગઈ હતી, પરંતુ કરોડો સમાજના લોકોની એક પ્રકારની ધાર્મિક લાગણી અને એની સાથોસાથ એની આસ્થાઓ પણ જોડાયેલી છે. તો તે દિવસે રામ જન્મભૂમિને જેથી પ્રાણ પ્રતિષ્ઠા થઈ તે દિવસે જ એ લોકો મનથી સ્વીકારતા હતા કે હવે આપણે આપણી રીતે આત્મનિર્ભર થયા, આપણે સ્વ તરફ આગળ વધ્યા. એટલા માટે તે દિવસે જ એમની સાચી આઝાદી પ્રાપ્ત થઈ કહેવાય, આવું અમારું માનવું છે. આપ શું કહેશો, જે નિવેદન ઉપર હાલ અત્યારે વિપક્ષ એને મુદ્દો બનાવવાની કોશિશ કરી રહી છે, આ મામલે શું કહેશો? અશોક મકવાણા. સંઘને હું જ્યાં સુધી ઓળખું છું ત્યાં સુધી સંઘના સંસ્કાર કયો કે સંઘના વડાએ જે નિવેદન આપ્યું છે, વિપક્ષ સંઘને જે કે નેગેટિવ પ્રચાર કરે, પણ સંઘના વડા કોઈ દી દેશ વિરોધી કે રાષ્ટ્ર વિરોધી નિવેદન આપી ના શકે, એ મને વિશ્વાસ છે સંઘને હું જ્યાંથી ઓળખું છું ત્યાં સુધી. હવે વાત આવી કે રામ જન્મ મંદિર બન્યા પછી જે આઝાદી મળી એ વાતની આવી, તો એક ધાર્મિક આઝાદીની વાત કરું તો રામ મંદિર નહોતું બન્યું એ પહેલાં હું અયોધ્યા ગયેલો હતો, તો મને ખુદને એક દુઃખ થતું હતું કે મારો આઝાદ 15 ઓગસ્ટ 1947 આઝાદ થયેલો દેશ, મારા દેશમાં, મારા અયોધ્યામાં જ્યાં રામનો જન્મ થયો ત્યાં રામ મંદિર નથી ને રામલલા એક ટેન્ટમાં બેસાડ્યા, તો ખરેખર શું મારા દેશમાં મને આઝાદી મળી ગઈ છે? તો મને ખુદને એવો અનુભવ થયો, મન કે ના, આઝાદી તો નથી મળી. અને મંદિર બન્યા પછી જ આવવાનું થયું, ત્યારે ખરેખર એક ખૂબ આનંદની વાત થઈ કે આ સ્વતંત્ર ભારત, ખરેખર એક આઝાદ ભારત. તો આ સંદર્ભમાં લઈને જે મોહનજીએ જે નિવેદન આપ્યું છે કે પહેલાંની વાત કરો તો વસ્તુ અને અત્યારની, મારું આ માનવું છે બાબતમાં. આપ શું કહેશો, શું નામ આપનું? અને ક્યાંક ને ક્યાંક વિપક્ષે જે આ મુદ્દો છે તેનું ખોટી રીતે અર્થઘટન કર્યું છે એવું લાગે છે તમને? હા, મારું નામ મિહિર પાઠક છે. એટલે મારે તો એ જ જણાવવાનું કે 1947માં ભારત આઝાદ થયું એટલે એઝ અ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક સ્વયંસેવક તરીકે આપણે એવું માનીએ કે આપણા મોહનજી ભાગવત છે એનું જે છે એને પૂરેપૂરો એને સપોર્ટ કરે જ છે. પણ જે 1947થી અત્યાર સુધી જ્યાં સુધી ભારતની જે અસ્મિતા હતી કે ભારતીય નાગરિકો હિન્દુઓ જે બહુમતીમાં છે એનું જે સપનું હતું એ તો જે રામ જન્મભૂમિ બની અને એનું રામ મંદિરનું નિર્માણ થયું ત્યારબાદ જ પૂર્ણ થયું છે. એટલે એ બંને મુદ્દો રાજકીય મુદ્દો બનાવે એ અલગ છે, પણ આપણે 1947માં જે આઝાદી મળી એને આપણે બધા ભારતીયો માનીએ જ છીએ. પણ સંસ્કૃતિમાં જે આપણે સંસ્કૃતિ છે ભગવાન રામ એનો જે રામ મંદિર બન્યું એ પછી ભારતના લોકો છે એ વધારે સાંસ્કૃતિક રીતે સ્વતંત્ર થયા છે એવું મારું માનવું છે. શું નામ આપનું? રાજેન્દ્ર ગઢવી. રાજેન્દ્રભાઈ, ખાસ તો જે નિવેદન આવ્યું છે અત્યારે મોહન ભાગવત તરફથી, આ નિવેદનને ક્યાંક ને ક્યાંક તમને એવું લાગે છે કે જે તોડી મરોડીને મૂકવામાં આવી રહ્યું છે અત્યારે વિપક્ષ દ્વારા? એ રાજકીય પક્ષોનો એ વિષય હોઈ શકે છે, પણ જ્યાં સુધી વાત છે ધાર્મિક અસ્મિતાની, સંસ્કૃતિતાની, સનાતન હિન્દુ ધર્મની વાત છે, તો દેશનો દરેકે દરેક સનાતની એ અંદરથી આપણે બધા જ સ્વીકારીએ છીએ અને દરેક હિન્દુ એમાં આઝાદી વખતે હતા જ, લડવૈયાઓ હતા, આપણે જેટલા શહીદો થયા છે, ક્રાંતિકારીઓ છે, એ બધાની શહાદત, એ બધાનું બલિદાન આપને યાદ જ છે. પણ જ્યાં સુધી સાંસ્કૃતિક વિરાસતની વાત છે, અસ્મિતાની વાત છે, એ આપણે જે વાત છે એમાં રામ જન્મભૂમિની સ્થાપના થયા પછી જે હિન્દુ ચેતના, જે હિન્દુનો ગર્વ આપને બધાને મહેસૂસ થયો છે. એટલે 100% જે મોહનજી ભાગવતે જે શબ્દો કહ્યા છે એ સમાજ હિન્દુત્વની અસ્મિતા સાથેના જ છે અને ત્યારથી જ આઝાદી છે એ સાંસ્કૃતિક આઝાદી સંદર્ભે કહેલ છે, નહીં કે રાજકીય આઝાદી સંદર્ભે. એટલે આપણે એને માત્ર ને માત્ર આપણી સાંસ્કૃતિક વિરાસત તરીકે જોવું જોઈએ, હિન્દુત્વ સાથે જોવું જોઈએ અને સનાતની તરીકે જોવું જોઈએ. અને મોહનજી ભાગવતની જે વાત છે એ બૌદ્ધિક રીતે આપણે વર્ષોથી જોતા આવીએ છીએ કે એમની જે સાંસ્કૃતિક ચેતના અને એમની જે આપણા દેશના રગે રગને ઓળખવાની જે ઓળખ છે એમાં આપણે કહી જ ન શકીએ કે એમના મુખેથી ક્યારેય બીજી વાત નીકળી શકે. એટલે જે લોકો એને રાજકીય મુદ્દો બનાવતા હોય તો એમણે વધુ અભ્યાસ કરવાની, આપણા દેશની સંસ્કૃતિને સમજવાની જરૂર છે, એવું અમારું વિનમ્રપણે માનવું છે. ત્યાં હતા આપણી સાથે રાજકોટ વાસીઓ કે જેઓ જણાવી રહ્યા છે કે જે નિવેદન આરએસએસના વડા મોહન ભાગવત દ્વારા આવ્યું છે તે સાંસ્કૃતિક આઝાદી વિશે આવ્યું છે, ન કે કોઈ રાજકીય આઝાદીની જે વાત છે તેના માટે આવ્યું છે. ખાસ કહી શકાય કે આ મુદ્દાને ક્યાંક ને ક્યાંક તોડી મરોડીને
મૂકવામાં આવી રહ્યું છે, આવું હાલ પ્રતિક્રિયા રાજકોટવાસીઓ આપી રહ્યા છે. ખબર પડશે લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. તો હવે આગળ જાણીએ કે અમદાવાદની જનતા આ મામલે શું કહી રહી છે. આવો સાંભળીએ તેમનો મત. આરએસએસના વડા મોહન ભાગવત અવારનવાર વિવાદિત જે નિવેદનો છે તે આપતા હોય છે, ત્યારે ફરી એક વખત મોહન ભાગવત દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે દેશમાં રામ મંદિર બન્યું ત્યારબાદ જે આઝાદી છે તે મળી છે, ત્યારે આ વિશે અમદાવાદના લોકોનું શું માનવું છે, શું કહેશો? મોહન ભાગવતે ફરી એક વખત વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કીધું કે રામ મંદિર બન્યું એ પછી દેશ આઝાદ થયો, તો શું પહેલા આપણે ગુલામ હતા? હું તમને એક સ્પષ્ટ કહું કે મોહન ભાગવતની હવે તો ઉંમર થઈ ગઈ છે અને મગજ છટકી ગયું હોય એવું લાગે છે. આ બધા માફીવીરો હતા, કટકી ખાવાવાળા હતા અંગ્રેજોની, એટલે આઝાદી શું છે એ એમને પોતાને ખબર નથી. તમે આજની તારીખમાં દેશમાં જોઈ લો તો આઝાદી જેવું છે નહીં, કારણ કે આ લોકો આપણને ફરી ગુલામ કરવા માગે છે. એટલે હું તો એક જ સ્પષ્ટ શબ્દોમાં કહું છું કે અમને આઝાદી એટલે શું? મૌલાના આઝાદ હતા, લાલા લજપત રાય હતા, લાલ બાલ પાલ, તમે જુઓ કેટલાય વીરો આપણી આઝાદી લેવામાં આપણને અપાવવાની અંદર, જ્યારે મહાત્મા ગાંધી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, બધા જ એ લોકોએ જેને આઝાદી અપાવી છે એ લોકોને ભૂલાવવા માગે છે. આ લોકો એવું માગે છે કે નરેન્દ્ર મોદી આવ્યા એટલે જ દેશ આઝાદ થયો. શું નરેન્દ્ર મોદીને આઝાદ દેશની અંદર વડાપ્રધાન બનવું પડ્યું? તો એ પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સંવિધાનના હિસાબે. એટલે અમને આઝાદી નામનો શબ્દ પૂછાવો છે અને એમનો પોતાનો ઇતિહાસ બનાવવો છે. એમને આગળનો ઇતિહાસ ગમતો નથી, એના માટે આ લોકો આવા વિવાદિત નિવેદનો આપે છે. અને હું તો એવું જ માનું છું કે આ લોકોને ખરેખર જો કંઈ ખબર ના પડતી હોય તો મનોચિકિત્સક પાસે જવું જોઈએ, એમના મગજના રિપોર્ટ કરાવવા જોઈએ કે શું છે કે શું નહીં. એટલે લોકો છે તે આ નિવેદનને વખોડી રહ્યા છે. ભાઈ શું કહેશો? થોડા સમય અગાઉ ભાજપના સાંસદ કંગના રણાવતે પણ એવું કીધું હતું કે 2014 પછી દેશમાં આઝાદી આવી. જો ભારતીય જનતા પાર્ટીના નેતા હોય કે અભિનેતા હોય, કેમ કે કંગના રણાવત તો અભિનેતા છે, નેતા તો હું માનતો જ નથી, અભિનેતા છે. ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર ચુનાવ જીતી ગયા છે, કદાચ પોતાના દમ ઉપર ઇલેક્શન લડ્યા તો કંગના રણાવત જીતા ચુનાવ નથી. બીજી વસ્તુ, દેશમાં આઝાદી સન 1947માં આવી હતી, એના પછી દેશમાં સંવિધાન લાગુ થયું. કદાચ દેશમાં સંવિધાન લાગુ ના થયો હોત તો આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નહીં જ હોત. આઝાદી મળી એના પછી જ દેશમાં સંવિધાન લાગુ થયું, એના પછી જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બની શક્યા. કદાચ દેશમાં આઝાદી ના આવી હોત, કોંગ્રેસે આ બંધારણ ના મૂક્યું, તો જેમ આજે સાઉથ કોરિયા કિંગ જોનનો ગુલામ છે એમ આજ બી લોકો અહીં ગુલામ જ હતા, અંગ્રેજો ગયા બાદ બી. ને આજે હું એમ જ કહેવા માંગુ છું, દેશમાં આઝાદી 1947માં આવી છે અને જેના કારણો જે શહીદ થયા છે, ભગતસિંહ હોય, ચંદ્રશેખર આઝાદ હોય, મહાત્મા ગાંધી હોય, જવાહરલાલ નહેરુ હોય, ઘણા એવા નેતાઓ છે જે આઝાદીમાં પોતાના જીવ, પોતાના પરિવાર, પોતાના સમાજ, પોતાના રૂપિયા ગુમાયા છે, પોતાનું કરિયર બગાડ્યું છે. આજે અમે બધા ખુલ્લા શ્વાસ લઈ શકીએ છીએ એ લોકોનું બલિદાન છે. અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કે મોહન ભાગવત હોય કે કંગના રણાવત હોય, એ લોકોને પોતાનું કોઈ જમીર નથી. આજે સત્તામાં સરકાર કોણ છે, કોનાથી અમને શું ફાયદો મળવાનો છે, કયા નિવેદનથી અમને મોદી સાહેબ ખુશ થવાના છે, આવા નિવેદન આપીશે સાહેબ ખુશ થશે, સાહેબ અમને કંઈક સારું આપશે, આવા કારણે આ લોકો ગમે તે નિવેદન આપી શકે છે. લેકિન આ લોકો માનસિક થઈ ગયા એવું લાગે આવે છે. આગ્રામાંથી થોડોક બદલાવ થયો છે પાગલખાનાનું, કદાચ આ બંનેને ત્યાં ભરતી કરવું પડશે. એટલે લોકો કહી રહ્યા છે કે ભાજપના નેતાઓએ જે નિવેદન આપે તે વિચારીને આપવા જોઈએ. ભાઈ શું કહેશો? મોહન ભાગવતના આ નિવેદનને તમે કેવી રીતે જુઓ છો? બેન, જ્યારે 1947માં દેશને આઝાદી મળી ત્યારે હું માનું છું કે મોહન ભાગવત પોતે ઝૂલામાં ઝૂલતા છે, એમને ખબર જ નહીં કે આઝાદી શું છે, એટલે આવા સ્ટેટમેન્ટ આપી રહ્યા છે. 1947 વખતે આઝાદી અપાવવા માટે મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, નહેરુ ચાચા, મૌલાના આઝાદ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, કઈ સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાના જીવને બલિદાન આપ્યા છે. આ એ શહીદોનું બી આ લોકો અપમાન કરી રહ્યા છે. આ લોકોનું કેવું એવું છે કે 2014 પછી જ આઝાદી મળી, 2014 પછી જ આઝાદી મળી. એટલે આ લોકોને એવું છે ભાજપવાળાને કે નરેન્દ્ર મોદીનું શાસન આવ્યું પછી. ખરી આઝાદી તો 2014 પછી છીનવાઈ રહી છે બેન. આઝાદી તો 2014 પહેલાં મળી ગઈ છે, પણ આ લોકોના પોતાના સ્ટેટમેન્ટ ગમે તેમ લોકોને ઉશ્કેરવા માટે, આ લોકો મંદિરનો મુદ્દો આગળ લાવવા માટે આવું કરી રહ્યા છે.
બેન રાજીવ ગાંધી જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે એમણે મંદિરનું શિલાન્યાસ કરાવ્યું, પૂજા કરાવી, તો આઝાદી તો ખરી એ કહેવાય એમને. આ તો કોર્ટના આધારે મંદિર બન્યું છે બેન. આમના પોતાના કોઈના સ્ટેટમેન્ટથી મંદિર નથી બન્યું. એટલે આ લોકો પોતાના સ્વાર્થ માટે આ લોકો કરી રહ્યા છે. અને મોહન ભાગવતનું તો બેન હું માનું છું ત્યાં સુધી સરઘસ કાઢવું જોઈએ કે એણે આવો રાષ્ટ્રદ્રોહનો ગુનો લાગવો પડે આની પર, કે એણે આવું પોતે સ્ટેટમેન્ટ આપી રહ્યો છે આરએસએસના વડા તરીકે. અને જ્યારે બી બેન કોંગ્રેસની સરકાર આવશે તો મારું તો એવું માનું છે કે મોહન ભાગવતને જ પહેલાં અંદર કરો, કારણ આ રાષ્ટ્રદ્રોહનો ગુનો લાગ્યો છે અને પ્રજાને ખોટો ગેરમાર્ગે દોરી રહ્યા છે. બેન આ દેશના લોકોએ બધાએ બલિદાન આપ્યા છે, આ બલિદાન એડે જઈ રહ્યા છે. અને જ્યારે જવાહરલાલ નહેરુ બેન પોતે અવસાન પામેલા ત્યારે મને પોતાને ખબર છે કે 187 દેશોએ પોતાનો રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ લગાવેલો. તો શું આ જવાહરલાલ નહેરુની લોકપ્રિયતા નથી? આ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી ટ્રમ્પ એમને પોતાના સ્વાગતથી નથી બોલાવતા. આઝાદી તો આપણી ગઈ રહી છે બેન. એટલે આ લોકો ખોટા નિવેદન આપે છે. ઇલેક્શનના ટાઈમે હમણાં જે દિલ્હીમાં ઇલેક્શન આવી રહ્યું છે એના કારણે આ મંદિરનો મુદ્દો આગળ ધરી અને હિન્દુના વોટ લેવા માટે આ લોકો દેશના જે સૈનિકો છે એમનું બલિદાન એડે જઈ રહ્યું છે એના વિરુદ્ધ આ લોકો સ્ટેટમેન્ટ આપી રહ્યા છે બેન. એટલે લોકોને એવું લાગે છે કે જે બલિદાન આપનારા સ્વતંત્ર સેનાનીઓ છે તેમનું અપમાન ક્યાંક થઈ રહ્યું છે. કાકા શું કહેશો? તમારી ઉંમર શું હશે પહેલા તો, અને હવે અત્યારે એવું લાગે છે કે મોહન ભાગવતે એમ કીધું કે દેશ રામ મંદિર બન્યું એ બાદ આઝાદી મળી. તમને શું લાગે? મોહન ભાગવત એકચ્યુઅલી હકીકત એમનું મગજ ખસી ગયું છે. એમના જે પદ પ્રમાણે જે એમની ગરિમા છે એમને પોતાને ખબર નથી કે આપણે શું બોલવું. આજે બોલી રહ્યા છે એટલું ખરાબ બોલી રહ્યા છે કે એમને શરમ આવી જોઈએ કે આજે એમ કહે છે કે આઝાદી રામ મંદિર બન્યા પછી મળી. તો આજે આઝાદી તો આપણને મળી જ્યારે 1947માં આઝાદી મળી છે. અને કેટલા નેતાઓએ જે બલિદાન આપ્યું છે આજે એ બલિદાનને બિરદાવવા જેવું છે કે આજે આ લોકો જ્યાં હોય ત્યાં તમે જુઓ તો મોંઘવારી એટલી કરી નાખી છે. જ્યાં હોય ત્યાં દારૂના અડ્ડા લોકોના પોતાના ભાગીદારીમાં ચાલે છે. આંગણવાડીઓ જો તો એમને પડી રહી છે, કોઈ જાતનું એનું કોઈ કામ નથી ધ્યાન રાખતા. અને મોહન ભાગવત તો એવી વાર્તા કરે કે જાણે કે એ પોતે જ માણસ છે અને પોતે જ બધું છે, સર્વ છે. એમને પોતાને ખબર નથી પડતી એ શું બોલે છે. એટલે એમને તો કાયદેસરની સજા કરવી જોઈએ અને દેશદ્રોહનો આરોપ લગાવવો જોઈએ. મારું તો એ જ કહેવું છે. એટલે લોકો છે તે મોહન ભાગવત સામે કાર્યવાહી કરે તેવી માંગ કરી રહ્યા છે. ભાઈ શું કહેશો? આ નિવેદનથી કેટલી લોકોના મન ઉપર કેવી અસર પડે? હું તમને કહું કે ભાજપનો પ્રોપોગન્ડા છે લોકોને હિન્દુ મુસ્લિમ કરીને બચાડવાનો. ખરેખર રામ તો બધાના જ છે, મારા છે, મુસલમાનના પણ છે, એ લોકો પણ માને છે. ઘણા જ ગુજરાતની અંદર ઘણા મંદિરોમાં મુસલમાન પણ સેવા કરતા હોય છે. એટલે આ લોકોનો એક પ્રોપોગન્ડા થઈ ગયો છે કે નિવેદનો એવા આપો કે દેશની અંદર જે અત્યારે મોંઘવારી હોય, બેરોજગારી હોય કે અનેક પ્રશ્નો સળગી રહ્યા છે. ગુજરાતની અંદર બધું જ નકલી છે. હું એવું માનું છું બધું જ નકલી. જો તમારો ધારાસભ્ય પણ નકલી આવતો હોય, સીએમઓ પીએમઓ બધા નકલી થતા હોય, નકલી મેજિસ્ટ્રેટ બનતા હોય, તો આ નકલીનું જે રાજ છે એ છુપાવવા માટે થઈ અને આ લોકોએ આ પ્રોપોગન્ડા કર્યો છે. લોકોને ઉશ્કેરવા માટેનો પ્રોપોગન્ડા છે. મોહન ભાગવત જેવો વ્યક્તિ કે જેને કોઈ એવી સારી ગાદી ઉપર એને બેસાડ્યો હોય આરએસએસની અને આરએસએસનો કોઈ હેડ હોય અને આ વાતનું નિવેદન આપે તો ખરેખર એનું ચસકી જ ગયું છે. હું તો એવું માનું છું એનું ચસકી ગયું છે. આ ફક્ત નરેન્દ્ર મોદીને વાલા થવા માટેના નિવેદનો છે. આ નિવેદનોને પ્રજાના માનસ ઉપર કોઈ અસર નથી થવાની, કારણ કે પ્રજા પોતે જાણે છે કે આઝાદી કોને અપાવી. કોંગ્રેસ પક્ષ કઈ આજે સત્તા માટે નથી લડતો. સત્તા માટે જો લડ્યા હોત તો આઝાદીની આ લડત થાત નહીં. અને આજે દિલ્હીની અંદર જે ઇલેક્શન છે એટલે આ લોકોના પ્રોપોગન્ડા છે. લોકો ગરીબ લોકો છે, જેને મધ્યમ વર્ગના લોકો છે, એ લોકો એવા પીસાય છે. આ જ લોકોની સરકારના આંકડા છે કે અમે 80 કરોડ લોકોને અનાજ આપીએ છીએ. તો શું દેશની આજ પ્રજા 80 કરોડ લોકો મધ્યમ વર્ગ કે ગરીબી રેખા નીચે જીવે છે? એ નક્કી થઈ ગયું. ફક્ત અને ફક્ત 5 થી 7 ઉદ્યોગપતિઓની આ સરકાર છે અને આ એમનો એજન્ડા છે. એજન્ડાને સાબિત કરવા માટે થઈ, એજન્ડાને લોકો સુધી લઈ જવા માટે થઈ આવા ખોટા નિવેદનો આપે છે. હું તો કંગના રણાવત જે રહી એને પણ એવું કહું છું કે ખરેખર તારે તો પિક્ચરોની અંદર જ કામ કરવું જોઈએ. તારે કામ અભિનયનું છે અને એની અંદર જે ખોટા જૂઠાણા બતાવો છો એ જ જૂઠાણા તમે પ્રજા વચ્ચે લાવો છો. પોતાના દમ ઉપર લડીને બતાવો તો ખબર પડે.
એટલે લોકો છે તે મોહન ભાગવત અને કંગના રણાવત બંનેના નિવેદનને વખોડી રહ્યા છે. સાથે સાથે અમદાવાદના લોકો તેવું પણ કહી રહ્યા છે કે દેશ જ્યારે 1947માં આઝાદ થયો ત્યારે જેટલા પણ સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાના જીવનું બલિદાન આપ્યું છે તેમના જીવનું બલિદાન પણ આ નિવેદનોથી જે રોડાઈ રહ્યું છે અને તેવા નિવેદનો ના આપવા જોઈએ. સાથે સાથે લોકોના માનસપટ ઉપર પણ આ નિવેદનની જે ખરાબ અસર છે તે થઈ રહી છે. સાથે જે અત્યારે આવા નિવેદનો માત્ર ને માત્ર જે શાસક પક્ષના નેતાઓ છે તેમને સારું લાગે તે માટે આવી નિવેદનની ફટકાબાજી છે તે લોકો કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કેમેરા પર્સન જયજાની સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો અત્યારે મારો અવાજમાં બસ આટલું. કાલે મળીશું નવા એક વિષયની સાથે. ત્યાં સુધી આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.